એટલે પુરુષ છે એ વરસાદ છે, ટૂંકી વાત. આપણે એમ માં છે એ ધરતી છે. અમુક અમુક ના પતિદેવ હરુડતા હરુડતા આવતા હોય, કોઈ હરવડે હરવડે આવતા હોય, અમુક ગગડાટી કરતા આવતા હું છે જમવાનું છે કે નહીં. પણ મારી માં ધરા કોઈ દી ધીરજ ન છોડે. એ તો મેહુલો છે. પણ ભલે આવે વેલા મોડો પણ રાજી થાય. આવી તો ગયા ખાધા પીધા વગેરે. કેમ મોડું છું? આજ વધારે 5 ગામ ફરવાનું થયું સાહેબ. હમણાં સાહેબ ના બાના દેવાના મોકા મળશે બાપા. હવે નહીં, ખરેખર સાહેબ હું તો એમ કહું, દાંપત્ય જીવન એ પ્રેમની જોત છે. એક ફેક્ટરીમાં આગ લાગી સાહેબ, બાબુ ફેક્ટરીમાં આગ લાગી ને એટલું બધું ડાયરેક્ટ ફાયર થઈ ગયું કે એ આગની લપેટમાંથી કોઈ બહાર ન નીકળ્યું, કે એક માણસ ન બચ્યો આખી ફેક્ટરીમાં. 200-500 જે કોઈ હતા. ફેક્ટરીનો માલિક સારો માણસ, તરત આવી ગયો મીડિયામાં કહી દીધું કે મિત્રો જે કાંઈ બન્યું છે એ ઈશ્વરે જે કાંઈ ધાર્યું તે એનો વીમો જે હશે એ તો કાયદેસર જે ફાઇલો ઉપર જોશું, પણ જેટલા મારી ફેક્ટરીમાં XYZ કોઈ પણ માણસે જીવ ગુમાવ્યો છે એ બધાના ખાતામાં 51 લાખ રૂપિયા કંપની તરફથી આપી દેવામાં આવશે. દૂરદર્શનમાં આવ્યું, બેનું ટીવી જોઈ છું ઘરે. હા બટ અહીંયા આવી તો આ ફેક્ટરીમાં આગ લાગી જે તાર બાપા જાતા એમાં જ છે કે હા બા ભગવાનની મરજી હોય એવું થાય ને બાપા. કુદરત સામે થોડું આપણું હાલે કાંઈ. 51 લાખ ભગવાન સામે થોડો કઈ કોઈ હાલે. હોનીને કોણ રોકી શકે બાપા. બટા ફોટો ગોત આખડે જોહે તાર બાપા. એ ફોટાને બેઠી બેઠી બિચારી એમ પોતું મારતી હતી. કોઈ કોઈનું ને જે રે કોઈ કોઈ. તા બાપુ દરવાજે ટકોરા થયા. બેને ફોટો હેઠો મૂક્યો, દરવાજો ખોલ્યો તો ઘૂઘૂ જ ઉભેલો ને માવો સોળે ઉભો. માવો સોળે ઓલી બાઈ સોટી ગયા. એટલે કે ઈ જ છે એમ. સમાચાર તો કે કોઈ નથી બસ્યું ને આ મળવા તો નહીં આવ્યો ને. પદ્મા તારો એ બાઈ નામ પદ્મા. પાછો બાઈ ને વિચાર આવ્યો કે આ કઈ મર્યા ભેગું ભૂત ન થાય એમ. તરત પતિ શું છે, હું આમ કહે તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી ગઈ? બોલો કે લાગી ગઈ ને, ભડકો થઈ ગયો. સમાચાર તો એવું કે કોઈ નથી બેસ્યું, કે કોઈ નથી બેસ્યું. તો તમે? હું માવો લેવા બહાર નીકળ્યો હતો. અને પછી બાઈ ખીજાણીઓ કે દોની કહું મામા બેલ કરો પણ વેસને ભુહાડિયો ફેરવી નાખ્યો. એ છોકરા ફોટો થી કાઢી દે. 51 લાખ નો માવો છો સાહેબ. આ દેશ છે ગુણનો દેશ. વાત ઈ ચાલે. ભગવાન ગણપતિ મહારાજ નું તમે રૂપ ન પસંદ કરી શકો. લંબોદર છે પણ ગુણોના પતિ છે. એનો પિતા મહાદેવ છે અને બાપુ જગદંબા એની માં છે. અને આપ સંતોની હાજરી છે એટલે કહું કે જ્યાં સુધી આપણા પોતામાં શ્રદ્ધા ઊભી નહીં થાય, આપણા પોતામાં ભક્તિ ઊભી નહીં થાય, ત્યાં સુધી તમને ગુરુમાં ભગવાન નહીં દેખાય. આપણે એમ કહીએ કે કોઈનો આપણા ઉપર હાથ પડી જાય, રામ રામ કરો, આપણામાં ફેર ન પડે તો પ્રથમ તો આપણામાં શ્રદ્ધા, આપણામાં ભક્તિ ઊભી ન થાય ત્યાં સુધી તમે કાંઈ પણ ન કરી શકો. કામ કરવાની તેવડ તમારામાં ન હોય એટલે વિકાસ ન થાય. ગાડીનું સ્ટીયરિંગ તમારે ચલાવવાનું. એનો દાખલો, હા એનો દાખલો કે ગુરુ હારે હોય ભગવાને હામાં હોય બાપુ, પણ નથી મેળાયો. લ્યો, ગુરુ પણ સાથે અને ભગવાન પણ સામા જ ઉભા છે, પણ છતાં મેળ નથી આવ્યો. શું કામ? અંદર ભક્તિ હોય તો મેળ આવે. એનો દાખલો આપની સામે મારે બીજી વાત ન કરવાની, આપ ભાગવત કરી રહ્યા છો.
કે ભગવાન પણ હારે હોય અને સદગુરુ પણ હારે હોય તો મેળ ન આવે યાર. એવું બન્યું કે હા, એક બાર ત્રેતાયુગ માઈ શંભુ ગયે કુંભજ ઋષિ પાઈ સંગ સતી જગ જનની ભવાની. ભગવાન મહાદેવની સાથે મહાદેવ પોતે છે, સાથે ભવાની, સંગ સતી જગ જનની ભવાની. દક્ષના દીકરી સતી સાથે છે. શિવ જેવા ગુરુ છે, ગુરુ નહીં ગુરુ વર છે, મહાદેવ સાથે છે અને સામે રામ ઉભા છે. પણ સતીમાં શ્રદ્ધા નહોતી એટલે એને સંદેહ થયો અને વેમ તો એવો થયો કે છેલ્લે એના પિતાના યજ્ઞ કુંડમાં એને પડવું પડ્યું. જ્યાં સુધી તમારી અંદર પોતાની અંદર વિવેક પેદા ન થાય. એક દીકરી અને હા બાપાને ફોન કર્યો કે પપ્પા કા એકચ્યુઅલી તમે જોવામાં ઘણી ભૂલ કરી નાખી પપ્પા, એમાંય મારી સાસુ તો જોવા જ ગયો રોકેટ જ છે, હાવ ગમે એના ઘરમાં ફટાકડો ફોડે છે. મારે પપ્પા રહેવાનું થતું નથી અહીંયા. બિલકુલ મને મારી સાસુ જોડે નહીં ભાવ એટલે નહીં ભાવ. એક બીજું કહો એક બીજું કહો બાપુ ભક્તિની વાતો બાપુ ભક્તિરામ બાપુ હું સંભળાવવાની વાત. પણ એક મને બહુ બધા એક જમાઈએ ફોન કર્યો એની હાહુને લગન પછી 15 જ દિવસે હો દાદા, લગન પછી 15માં દિવસે હજી હાવ લીધેલી હુખડી હુકાણી નહોતી, હજી હાથ ગણનાનો ટોટલ નહોતો થઈ ગયો. મંડપ વાળાના પૈસા હજી નહોતા દેવાના, બાકી હતા હજી. ત્યાં જમાઈનો ફોન આવ્યો સાસુને, હેલો મોમ. ઘણા તેને હાહુ ને મમ્મી કે નહીં, માં કરતા દરજ્જો વધારે આપું એમને વિવેક પણ કઈ મમ્મી નો કહેવાય. મંડાઈ ગયા લેવા દેવા વગેરે. વાણીમાં આધાર છે માનવીનો બાપ, ભોગવવું પડે, કર્મ લાગે છે. હા એમાં હું તો એમ કહું દીકરીના માવતરને ભગવાન ઘોડે પૂંજ્યો, કારણ કે એની દીકરી નથી આપી, તમારું કાળજું કાઢીને આપ્યું છે. એટલે 100% એનો સન્માન આપવું. પણ કઈ હાહુ ને મમ્મી કહેવાનું, એને મમ્મી કે ઘેરેવી બેન થાય ડોઈ, થોડાક તો માણસના પેટ ના થાવ કઈ ભાઈ. હા પણ મમ્મી તમે આવી ગયા, આ બેઠી ડોઈ ઘેરે ઈ. એને સરસ વિવેક આપો, 100% વિવેક આપો, માં કરતા વિશેષ. પણ શબ્દોનો તો આધાર છે ભાઈ. અરે દાખલા છે બાપુ, જે કે ઘટના છે સાહેબ. રાતે આઈમાં આવેલા, આઈમાં એ લોબડી આપેલી સાહેબ, અને હવારમાં બા ખાલી લોબડી ઓઢીને વાહિંદુ કરતા હતા અને દરબાર સાહેબ દાંતણ કરતા હતા. ગામની નામની ઘટનાની મને ખબર છે સાહેબ. અને અવારનવાર આઈમાની ચારોના ઉતારા આઈમાં અવારનવાર આવે એટલે દરબાર સાહેબ ને દાંતણ કરતા કરતા થયું કરે રે આઈમાં વાહિંદુ કરે છે. માં રહેવા ગયો, માં તમારે ન વળાય, આઈમાં રહેવા ગયો, આઈમાં રહેવા ગયો, હા માં તમારે ન વળાય. એટલા શબ્દો પીડ્યા અને લોબડી ઊંચી કરીને સખરાણા બોલ્યા કે હા હા દરબાર તક બસ મોઢામાંથી શબ્દ નીકળી ગયું, હવે આજથી તો માં જ હો, બીજું કાંઈ ન હોઈ શકે. સાહેબ આ પીડ્યા બોલોની વાતું છે, એને ટેજમાં એટલે આ ઘટનાઓ ઘટી ચૂકી છે. એટલે ઓલા જમાએ ફોન કર્યો, મોમ કે હા મોમ. સાસુ કીધું કુમાર પેલા પાણી પી લ્યો, હળવા થાવ પછી ફોન કરો. કારણ કે એને જ ખબર હતી કે આપણો બોમ્બ ભોગ્યો અહીંયા. કુમારી કે નિરાતે તમે નિરાતે. કુમાર ના મમ હું સ્વચ્છ છું, હું બોલી શકીશ મમ. આ તો બોલો કુમાર. 15 દી પહેલા હું ભણવા આવેલો ને કે હા કુમાર, ટેક્સીમાં અમે બેસી ગયા ગાડીમાં, અને તમે વળાવતી વખતે રડતા રડતા મારે ખંભે હાથ મૂકીને એટલું બોલેલા તમે મમ કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે તો તમારી દીકરીનું સમજતો હતો, પણ મને અત્યારે ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો કુમાર, તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. ટૂંકી વાત એ છે, સમય સંસ્કારનો છે.
તમારી સંપત્તિ કેટલી છે એ જોવામાં નહીં આવે, તમારે ખોરડે સંસ્કાર કેટલા છે એ જોવામાં આવશે. આ કથાઓ શેના માટે છે? સંસ્કાર વહેંચવા માટે છે. વાત એટલી છે કે આપણી અંદર જ્યાં સુધી શ્રદ્ધા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી કાંઈ થઈ ન શકે. એ એક જ એવું છે કે સંતનું આ કથાનું આપણે સાથ મળે સાનિધ્ય, અને એમાંથી આપણે આપણી જાતને એ બાજુ વાળીએ. ભગવાન કૃષ્ણ અર્જુનને પણ સલાહ દે છે, દુર્યોધનને પણ દે છે, પણ દુર્યોધનને એની અંદર કપટ દેખાય છે, અર્જુનને શ્રદ્ધા દેખાય છે. વાત એટલી છે. રાવણને 3 વાર મોકલે. આ કથાઓ આપણે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે, રામને ભગવાન શું કામ કહે છે? ભાઈ રાવણનો ગોબો ઉપર નાખ્યો એટલે રામ ભગવાન નહીં. આ કૃષ્ણ એક ભેગો ઓલાને એક જ ઢીકો માર્યો. કેટલા માર્યો કંસને? દાદા તમને પૂછું છો, એક જ માર્યો ને? એક જ આમ એક મુષ્ટિ ઢીકો છે. હા કાઢ નાખ એટલે તમે ભગવાન કહેવાય ના. એક જ મુષ્ટિકાથી કંસને મારી નાખવાની તાકાત ધરાવતો હોય અને હાથમાં સુદર્શન ચક્ર બ્રહ્માંડને તોડી નાખવાની તાકાત ધરાવતા હોય ને, તો શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની જેનામાં તેવડ હોય ને એ કૃષ્ણ બની શકે. સાહેબ 2 કોથળી પીને હોય એ હોય આવજો, એ ન થઈ શકે. ધૈર્ય જેની પાસે ધીરજ હોય, તમામ કરી ચૂકવાની તાકાત હોય તો એમ કે દોસ્ત જવા દે, દોસ્ત તારી વળ્યું નથી. અને જેને ક્ષમા દેવાની તાકાત હોય એટલું નહીં. ભગવાન રામ એટલે સંપૂર્ણ જેને આપણી ઉપર આક્ષેપો કર્યા એટલું ને આપણું ભયાનક ખરાબ કર્યું હોય છતાં એને ક્ષમા કરવાની તાકાત એટલે રામ. હું તો એટલું કહું કે આ ભાગવતના મંડપમાં બેઠા છે, આ શાસ્ત્રોને ઘરે રાખી અને ક્યારેક ક્યારેક આવા ભગવાનના અમુક પ્રસંગો પરિવાર સાથે વાંચી લઈએ. અરે લક્ષ્મણ ખાલી ભરત મિલાપ વાળો પ્રસંગ લઈ લ્યો. 1 જ મિનિટ લઉં ખાલી સાહેબ બાપુ, મને બહુ ગમે છે આ વાત. અને એમાંય આજે પ્રોગ્રામ કરવાને પરિવાર ઘોડે બેઠા છે. અહીંયા જે કોઈ આવ્યા છે ખાસ આવ્યા છે, આવવા ખાતર કોઈ નથી આવ્યું, ખાસ આવ્યા છે બધા. કારણ કે મને ખબર છે આ અંતરિયાળ છે એટલે તમને હસાવાય છે, પણ ભેગી ભેગી એક સારી વાત કરતો જાવ એટલે મને વાહે રૂઠો વળતો જાય. અડધું સાંભળેલું અડધું સમજેલું પરિવારમાં અથવા સમાજમાં અથવા મિત્રમાં કેવડું નુકસાન કરે છે. અડધી જાણકારી વગર કોઈનું કોઈ નિવેદન ના આપી દેવું નથી. ઘણી ભાઈ ફલાણી ભાઈ બેન ગુજરી મારી નજી કોશે મારી નાખી. રાતે અમે જાગતી હતી 100 કોશુમાં 150 બાયું મરી જાય. એ બેનો કોશું ના ખા ખમીએ કે બાપુ કે કોચે મારે ના ના. અડધું સાંભળેલું આપણને ભયાનક પાપમાં નાખે. એનો દાખલો હા રામાયણનો પ્રસિદ્ધ બાપુ. એક જ મિનિટ મારે લેવી, પછી મેં બોલો હજી સાવ સુબાળો નથી આવ્યા તો એની એક જ ન્યાય શરૂ કર્યો. હજી ઓલો ભાભો ડોશી બેઠા છે. અરે દાંત જ કઢાવા આવ્યો છું. આમ તમે જો હવારમાં આમ જો દહીં રોટલો નો ખાવી એવી આમ પેટમાં ફૂલ કરી દો એટલે તમે ક્યાં ભાગ્યા હોય. આ એ પણ 9 વાગ્યાના બેઠા હોય બધા, પાછું કામ કેટલું હોય ને. અત્યારે સીઝન છે, ડુંગળી ખેહે બધા. હમણાં અમારે આ જે કે તે અરવિંદ ભારતી બાપુ હશે ડુંગળી ખેહા વાગ્યા. હા એ પછી હારાન કરી ડુંગળી ખેહા વાગ્યા. ફૂલ આવો કામ તો ભાવ ને ડુંગળી નો એટલે હવે ખેહીને વેચ્યા એપ્રિલ ફૂલ નીકળી. મૂળ વાત સાહેબ ધ્યાનથી સાંભળજો આ વાત થોડી. ભગવાન રામ અને લક્ષ્મણ બાપુ વનમાં છે. આપે તો કેટલી કથાઓ કરી ભગવાન રામની માં આપ. એટલે તમારી સામે હું કોઈ વાત કરું એટલે વિદ્વતા માટે નહીં, પણ એક ઓલું નાનું બાળક જેમ દાદાના ખોળામાં બેઠું બેઠું કાલું બોલતું હોય ને જેમ, એટલે આ બધા હો તો એક સાથે વાત સારી કરીએ તો અમે નહીં તો નગુણા ગણાય સાહેબ. પણ મને જે એમાં સમજાણી વાત કહું, ભગવાન રામ અને લક્ષ્મણ વનમાં છે અને લક્ષ્મણજીને કોઈ સમાચાર આપ્યા ભરત છે સતરંગી ફૌજ લઈ
અયોધ્યાની આખી સેના લઈને આવે છે અને અડધું સાંભળ્યા ભેગા લક્ષ્મણજી જે બોલ્યા છે કોક દી, હું તો એમ કહું 1.5 કલાક થાય બાપ, પણ પરિવાર સાથે બેઠા હોય ત્યારે ખાલી 1.5 જ કલાક થશે ભરત મિલાપનો પ્રસંગ વાંચતા. એ પરિવાર ભેગા બેસીને એક પ્રસંગ વાંચી લેજો. હું વિશ્વાસથી કહું કે વ્યવસ્થાના ભાગમાં તમે અલગ રહી શકો, બાકી ભરત મિલાપ સાંભળ્યા પછી પ્રેમથી તમે કોઈ દી જુદા ન રહી શકો સાહેબ. એ આપણને શીખવાડે છે. મહારાજ લક્ષ્મણને સમાચાર મળ્યા, ભરત આવે છે, સેના લઈને આવે છે, ફોજ લઈને આવે છે. આજ પછી લક્ષ્મણ બોલ્યા છે શેષ નારાયણ પ્રગટો સાહેબ કે પ્રભુ માફ કરજો, શું સમજે છે કઈ નો દીકરો, આપ 14 વર્ષ પછી પણ પાછા ગાદીએ ન બેસી શકો એટલે, અને એકલા સમજે છે અહીંયા. ભગવાન આપણા શરણની ચોગંદ, હું કોઈને જીવતા નહીં જવાનું, આવું બોલે લક્ષ્મણ બોલી જાય, હું એકને જીવતા નહીં. અને પ્રભુ રામ, બહુ મોટી ચર્ચા છે પણ ટૂંકી વાત લઉં, 1 જ મિનિટમાં મારે વાત પૂરી કરવી. તો સાહેબ કહેવાય ગયો ભગવાન રામ એમ ખંભે હાથ મૂકીને કે લખાન ધીરજ તો રાખો, લક્ષ્મણ તું કોની સાથે છો એ તો જો, અને તમે આવું કેમ વિચારી લીધું. અને પ્રભુ રામ બોલ્યા છે લક્ષ્મણ આદર્શ વગરનું જીવન નકામું છે, આદર્શ વગરનું જીવન નકામું છે. અને ત્યારે લક્ષ્મણે કીધું પ્રભુ મારામાં આદર્શ નથી એમ માનો છો? હું જો આદર્શ ગુમાવી દઉં તો તાકાત છે કોઈની મારા બાપને વનમાં મોકલી શકે, અયોધ્યાનો ગોટો વાળી દઉં? આ વિવેક આદર્શથી તો બાપ તમારો વનવાસ મેં સ્વીકાર્યો છે, પણ પ્રભુ માફ કરજો, આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું કરવાનું? અને તેથી પ્રભુ રામ બોલ્યા છે લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે સાહેબ. બાબુ જેવા સાચા સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે, એનો લક્ષ્મણ રડી પડ્યા. રામ મોટા ભાઈ મને માફ કરજો, મારે ઉતાવળ થઈ ગઈ. એટલે જ કહું લક્ષ્મણ અધૂરું સાંભળેલું અજ્ઞાન ઉભો કરે છે. અને પછીની વાત સાંભળજો. પછી ભગવાન બોલ્યા કે સાંભળજે લક્ષ્મણ, ભેગા 3 માતાઓ છે, ગુરુ વશિષ્ઠ છે, મહારાજ જનક છે, સુનૈનાજી છે. એકલો ભરત નથી આવતો, અરે 3 માતાઓ છે, પણ લક્ષ્મણ સાવધાન, 3 માતાઓની પહેલામાં કઈને પગે લાગવાનું છે. આનું નામ રામ છે. જેને વનમાં મોકલ્યા હોય એને પ્રથમ પગે લાગવાની તાકાત હોય. કહે છે કે લક્ષ્મણ પ્રથમ એને પગે લાગવાનું છે. એટલું નહીં પણ તારી આંખમાં પણ માં કઈ પ્રત્યે દુર્ભાવ ન દેખાવો જોઈએ. તારી આંખમાં જો દુર્ભાવ દેખાશે ને તો માં કઈના ખોળિયામાં પ્રાણ નીકળી જાય. એના પેટમાં અફસોસની ઝેરણી હાલે છે. પછી તો આવે છે જે આખી વાર્તા વાંચી લેજો. પણ છેલ્લી વાત કહું, હાંજ પડી, બાપુ પ્રસાદ લઈને પોતપોતાના, કારણ કે અયોધ્યાથી બધો રસાલો આવ્યો તો તંબુ નખાઈ ગયા હતા, પોતપોતાના તંબુમાં જઈને બધા આરામ કરવા ગયા. હવે મારે માતાઓને પૂછવું છે કે તમારા સાસુએ તમને પહેરે કપડે કાઢી મૂક્યા હોય, 1 રૂપિયો ન આપ્યો હોય તમારા સાસુએ, અને તમે ત્યાં ઝૂંપડું કરીને રહેતા હો, ને પછી થોડોક સમય વયા ગયા પછી તમારા સાસુ તમારા મોમ 2 આવે, તો પ્રથમ તમે કોને મળશો? એમ જાનકી ન થવા. એમ વર્ષો વયા ગયા તો આજ એને માને યાદ કરવી પડે. એનું કારણ એ ને જાનકી ઉભા થયા બાપુ, ધીરે ધીરે કઈના કક્ષમાં ડગલા પડ્યા, તૂટી વાળી રૂતી થી કઈ આહુડા હુકાઈ ગયા. મેં મારા છોકરાઓનું જીવન હેરાન કરી નાખ્યું, મારો નાથ ગુમાવ્યો, અને મારા સંતાનો પથ્થર ને હોય કે હુવે છે, ઘાસ પથારીએ હુવે છે. અને ધીરેક દિન પગ પાસે બેહી માતાઓ કઈના પગ પાસે બેહી, અને તેથી જાનકી એટલું બોલ્યા હતા, સીતાજી એટલું બોલ્યા હતા, માં કીધું નામ કઈ આમ ધીરેક દિન પોતાના આંખોના પોપસા ખોલ્યા, જોયું તો માં સીતાજી બાપુ બેઠા. માં થોડાક પગ લંબાવો, લાવો તમારા પગ દબાવી દો. કેમ બેટા સીતા? હા માં. હવે સીતાજી બોલ્યા બાપુ હું ઓળખું છું માં તને, તું અવધની મહારાણી છું. મહારાજ દશરથના માનીતા રાણી હતા તમે. મારી માં કઈ અયોધ્યાની બજારમાં નીકળે આગળ જાજમું પથરાતી હોય એટલું નહીં માં, તારા ઓઢણાનો શેડો હેઠો ન પડે, 4 દાસી હોય તારા શેડા પકડે. અને ઈ મારી માં કઈ આજ ઉઘાડા પગે ઠેઠાયા, આવો માં તમારા પગ દબાવી. કઈ ભેટી ગયા ને એટલું કીધું, જાનકી મને માફ કરજે બેટા, સીતા મને માફ કરજે.
મને માફ કરજો બેટા. તેથી માં કઈ કઈના બે પગ પકડી તેથી આ દેશની જગદંબા જાનકી એટલું બોલી હતી કે હે માં કઈ કઈ તારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. તારા પ્રત્યે મને દુભાવ ન હોય. અને માં એક વાત કહું કઈ કઈ તને, હા મારી કરતા અનેક ગણું તારે ભોગવવું પડ્યું છે. અમારા પિતા મહારાજ દશરથનું અવસાન થયું છે. પણ એક કહું કઈ કઈ માં, હા હું તું બે તોય ભાગશાળી છીએ. કેમ કે આ જે કાંઈ થાય ને મારા રામની લીલા છે. પણ આપણે ભાગશાળી એવા છીએ કે એ જ પ્રભુ રામની લીલાના પાત્ર બનવાનો અવસર મળ્યો.